બધા સૌથી પહેલા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારી કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ્સ જોવો છો. એના માટે તમારા બધાનો બહુ જ આભાર. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીધા કરો. અને મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. એકાદ મેં કદાચ મારું એક વર્ષ થઈ જશે ગઈ રક્ષાબંધન એક ઇન્ટરવ્યુ અપલોડ કર્યો હતો. બરાબર, ટીનેજ છોકરીઓ સાથે મને વાત કરવાની મજા આવે કેમ કે બધું એ લોકોને મગજમાં બધું બહુ ચાલતું. યાર એજ જ એવી છે ને એટલે મને આજે હું રિશિકાનો ઇન્ટરવ્યુ લઉં. આપણે એજ્યુકેશન લગતા બધા સવાલો પૂછીશું અત્યારની જનરેશનમાં જે એ લોકોને. કારણ કે પહેલાંના જમાનામાં કેવું હતું, મમ્મી અને દીકરી વચ્ચેનો એજ ગેપ હતો, અત્યારે બહુ ઓછો હોય છે. છોકરીઓને બી મમ્મી એવું લાગવી જોઈએ, મમ્મી ફ્રેન્ડ એવી લાગવી જોઈએ. એટલે એ બધું બહુ હોય છે છોકરાને. તો આજે આપણે હવે બહુ વધારે વાત નહીં ખેંચીએ, સીધું હવે રિશિકાને સવાલથી શરૂઆત કરીશું. રિશિકા તું કયા સ્ટાન્ડર્ડમાં છું? 10th જ આવી. બરાબર. તો રિશિકાની હાઈટ બોડી એમ લાગતી 12માં એવું લાગે છે. બરાબર. ઓકે, તને અત્યારનું આ એજ્યુકેશન જે છે તો તને કેવું લાગે? એવું લાગે કે બહુ ભણતરનો ભાર હોય છે, બધું બહુ આવતું હોય છે ન્યૂઝને, એવું લાગે તને ભણતરનો બહુ ભાર છે? હમણાં જસ્ટ ઓલિમ્પિક આપણે ફીલ થયેલું છે. બધા એવું કે મેડલ્સ કેમ નહીં આવતા? આપણે મેડલ્સ આવતા એના પાછળ બી એજ્યુકેશન જ સિસ્ટમ છે. કેમ એવું? આપણે જેને નોર્મલી એના પીટી લેક્ચર હોય તો પીટી લેક્ચર નહીં આપતા. કોઈ બી સબ્જેક્ટ ભણાવવા લાગે કે શું તમે રમીને શું કરશો એવું કે. અને એક જગ્યાએ તો કોઈ એથ્લીટ હોય એને રમવું હોય તો પેરેન્ટ્સ સપોર્ટ નહીં કરતા મોસ્ટ ઓફ ધ ટાઈમ. અમુક જ સપોર્ટિવ હોય છે. તો એક બીજો મેઇન રીઝન છે. પણ એનો પેરેન્ટ્સ સપોર્ટિવ નથી કરતા રીઝન તને શું લાગે? કે એમની એક ઈચ્છા અલગ હોય છે, સ્ટુડન્ટની ઈચ્છા કંઈક અલગ હોય છે ભણવામાં. તો તને શું લાગે કે મમ્મી પપ્પાએ શું કરવું જોઈએ? એમને કદાચ સપોર્ટ કરવો જોઈએ કે એને જે મન છે એમનું કોઈ જે મન લાગશે જ નહીં, એને બીજું કંઈ કરવા જશે તો ત્યાં ગંદુ જ થઈ જશે. બીજું કંઈ કરવા જશે સપોઝ એમ તને ક્યારેક એવું લાગે કે અમુક અત્યારે તમારી એજની છોકરીઓ છોકરાઓની સુસાઇડ કરતા હોય છે, ડિપ્રેશન. તો તને શું લાગે છે આપણા પાછળ રીઝન કયા હોય છે? એક તો એમ પાછળ નાનો એક હોય છે કે જો મેઇનલી બે રીઝન્સ હોય છે. એક તો પેરેન્ટ્સ હોય કે એમને પોતાનો. અમુક વાર પેરેન્ટ્સ સાચા હોય છે પણ એ માનતા નહીં હોતા, એ તો એ લોકો ડિપ્રેશનમાં જતા રહે, એ લોકોને ભૂલ આવે. અને અમુક વાર પેરેન્ટ્સ એ લોકોને સમજતા નથી, એ લોકોને એક વસ્તુ કર્યા કરે છે એમને નથી કરવું હોય છોકરાઓને. હા ઓકે બરાબર. એટલે હું એટલે જ તને પૂછું કે છોકરાઓને ડિપ્રેશન આવતું હોય, સુસાઇડના વિચારો આવતા હોય કે તો છોકરા આઉટલાઈન પર ચડી. અત્યારે તમને ખબર છે બધું બહુ છોકરી. હા, તો એ બધાને જવાબદાર ક્યારેક એવું બી લાગે ક્યારેક તમે પોતે બી બધું હા બહુ વાર મા બાપ તો તમને ખાલી મા બાપ ક્યાં સપોર્ટ નથી કરતા કે એમની એક્સપિરિયન્સ તમારી પર થોપી જાય છે કે અમારી ઈચ્છા છે કે તમે આ કરો. એક જ ખાલી એવું હોય છે અને કદાચ ક્યાંક રોકટોક હોય છે તો તમારા સારા માટે જ હોય છે. જે તમારી એજ તમને એવું લાગે કે અમને ફ્રીડમ નથી મળતી, પણ એ ફ્રીડમનું આગળ જતાં કેટલું બધું નુકસાનકારક છે મારા બાપને સમજણ પડતી હોય છે. તો તમને એવું નથી ક્યારેક ક્યારેક તમે છોકરાઓ બી આ વસ્તુમાં ક્યાંક થોડાક જવાબદાર છો? હા, એ વસ્તુનો હું એગ્રી કરું છું કે જો દીકરાઓ છોકરા હોય કે છોકરી, અત્યારનું જે રીતનું જનરેશન છે ને કે ભાઈ એ લોકોને જે ગમતું હોય ને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં આપણે સપોર્ટ એ કરવાનો. કેમ કે એમને તો જો અત્યારે એમ જેમ કે હમણાં કીધું ઓલિમ્પિકમાં આપણા ગુજરાતના બહુ ખેલાડીઓ ઓછા હતા હે ને, ઇન્ડિયામાં ઓકે ઇન્ડિયામાં. બરાબર. કારણ કે મેં ઓલિમ્પિક જોયું નથી એટલે મને એવું નથી ખબર, પણ એને વધારે ખબર છે. બરાબર. ઓલિમ્પિકમાં આપણા ઇન્ડિયાના ખેલાડીઓ ઓછા હતા. એટલે કેવું છે કે ભાઈ બહારની કન્ટ્રીઓમાં બધામાં બધા પર ધ્યાન અપાય છે. એનું કેવું એમ છે કે પીટીનો એક જ પીરિયડ હોય છે, વધારે નથી. એવું છે ને લેક્ચરમાં એક કે બે જ આવે. બરાબર. રમત ગમતના મેદાનની સ્કૂલમાં આવતા નથી એટલે કે રમાડવા નહીં લઈ જતા લઈ જાય છે. અમારા જમાનામાં અમારી જાય છે બીજી સ્કૂલો બધી અલગ અલગ સ્કૂલ એ લોકો નીકળી ગયું. પહેલા તો ગવર્મેન્ટ સ્કૂલ હતી તે એ લોકો ચાલે, હવે તો બધી પ્રાઇવેટ થઈ જાય એપ્લિમેન્ટ મરજીથી ચલાવી લો. બરાબર. એટલે એ બધી વસ્તુઓ બી ઇફેક્ટ કરે છે. બરાબર. એવું લાગે ને તને? અને તને કેવું લાગે છે એજ્યુકેશન હવે તને એવું લાગે છે કે બહુ ઊંચા બધું વધી ગયું છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ પછી આટલા પર્સન્ટેજ 12th આવવા જઈએ? તને એવું લાગે છે કે આમ બધા બધી કોમ્પિટિશન છે કે તમે જાતે જ કોમ્પિટિશન કરો છો? એક હા એ આપણે જાતે જ કોમ્પિટ થઈ રહ્યા છે. તમે જુઓ ને નીટનું હમણાં એક્ઝામ નીકળ્યા તો કેટલા બધા મહેનતથી આગળ આવ્યા છે અને અમુક લોકો ચીટિંગ કરીને બી લાયા છે. હજુ બહાર ખુલાસો નહીં થયેલો. પણ એમાં અરાઉન્ડ 62 લોકો ટોપ કર્યું આઉટ ઓફ આઉટ હતા એમના. અને નીટમાં બહુ જ સૌથી ટફ એક્ઝામ હોય છે યુપીએસસી કરતા પછી. બરાબર. એવું કહેવામાં આવે છે. હા, તો એક તો એમને આજકાલ થઈ ગયું કે એમને વધારે અચીવ કરવાનું જ મોટિવેશન મળે છે આજકાલ. એક પૂરી ફિલ્ડ વધી ગઈ, યુટ્યુબ છે, આપણે બહુ બધી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વધી ગયા છે એ. બરાબર. અને બીજી બાજુ જવાનું તો એમને પોતાની સાથે કમ્પેરિઝન કરવું હોય છે કે આ ઉછળા તો હું કેમ આટલા રહી શકું. એક બીજું છે એટલે આના માટે ક્યાંક ક્યાંક તમે પોતે પણ જવાબદાર છો કે તમે
તમે જાતે કોમ્પિટિશન ઉતારી દો છો હા, ઉતારી બરાબર? દો છો. પણ પછી એના અમુક તેવું નહીં લાગતું કે ખરાબ રિઝલ્ટ જેમ કે મેં કીધું કોઈ સુસાઇડ ડિપ્રેશન કોઈ આઉટલાઈન ઉપર તો ક્યારેક એ બધી વસ્તુની પણ એટલે તું શું કહેવા માંગે છે અત્યારે જો કોમ્પિટિશનના જમાનામાં તું બી એક સ્ટુડન્ટ જ છું હા. તો જે સ્ટુડન્ટ ચેલેન્જ લે છે એમની લાઈફમાં ચેલેન્જ લે છે કે કોમ્પિટિશન કરે છે એ લોકો તું તારા શું વિચારો કહેવા માંગે કે શું કરવું જોઈએ એ લોકો કોમ્પિટિશન કરવી જોઈએ પોતાને ચેલેન્જ લેવી જોઈએ કે શું કરવું જોઈએ એનો તો કોમ્પિટિશન સારી બી છે કે એનાથી આપણે બધા બેટર થઈ શકીએ છીએ અને બીજાને આપણે પોતાની કોમ્પિટિશન કરવાની આપણે બીજા કન્ટ્રીઝમાં જોઈએ તો બધા એથ્લીટ્સ હોય છે બધાને બધું ખબર હોય છે બરાબર. એમના ફિલ્ડમાં એક્સપર્ટ હોય છે બરાબર એવું છે અચ્છા ઇન્ડિયામાં કેવું છે એમનામાં જ એટલું અમને ખબર નહીં હોતું એટલું કંઈ બરાબર. અમુક લોકો જ હોય છે જેમને અચીવ કરવું હોય છે અને સોસાયટીમાં તો એજ્યુકેશન માટે તો બહુ ઓછા લોકો સુસાઇડ કરે છે એ લોકો કંઈક મિસ્ટેક કરી દેતા હોય છે કાં તો કંઈક એમની ભૂલ થઈ ગઈ હોય છે એ રીતે આજથી બધું બહુ ચાલી રહ્યું છે પેલા અફેર્સ ને બધું થાય એના કારણે મોસ્ટલી તો સુસાઇડ કરે પણ એક અલગ વસ્તુ છે બરાબર એટલે એનું કેવું એમ છે ફ્રેન્ડ્સ કે તમે તમારી જાત જોડે ચેલેન્જ કરો તમે તમારી જાતના કોમ્પિટિટર બનો બીજાને તમારી જાતે બીજાની સાથે કમ્પેર ના કરો જેથી એની કોઈ સાઈડ ઇફેક્ટ બીજે ક્યાંય ના થાય આપણને બરાબર પછી હવે તારા ઘરમાં તને કેવું લાગે તને મમ્મી પપ્પાને હું મળેલી છું ઓળખું છું બધાને પર્સનલી બધાને તો બધાને નેચર સરસ છે એના બા છે બા પણ સમજી લો કે બાને વળાય વિડીયો બતાવે બાને બા હાય કરો બધાને તો ફ્રેન્ડ્સ બા પણ છે એકદમ ફોરવર્ડ માઇન્ડના જ છે તો તને એવું લાગે છે કે તારા ક્યારેક તને મમ્મી પપ્પા હોય યાર ફોરવર્ડ માઇન્ડ હોય તો એનું મિનિંગ એવું નથી કે ક્યાંક કંઈક એ લોકોને લોટવું પડે ક્યારેક ભૂલ તમારાથી થતી બી હોય તો તને એ વખતે આમ થોડુંક એવું લાગે કે મમ્મી આમ તમે લોકો હર્ટ થાવ કે ના થાવ કે સ્વીકારો કે ના મમ્મી આટલું કરે છે તું ક્યારેક વાંક તો લડે તો તને શું ફીલ થાય કે હર્ટ થાય તું તને લડે તો લડે કે એ લોકો ઓલરેડી એક્સપેક્ટેશન હોય આપણે પૂરું ના કરીએ તો એમની હર્ટ થાય તો આપણને બોલે એમ નહીં હું એ મિનિંગમાં નથી એ વસ્તુ આખી જુદી છે પણ ઘરમાં તને ફૂલ ફ્રીડમ આપી છે પહેરો ઉડો ખાઓ પીવો હરો ફરો ભણો બધું બરાબર હવે આથી વધારે તો કોઈ લાઈફમાં મને જ લાગે કોઈ ફ્રીડમ જોઈએ બરાબર છતાં બી ક્યારેક કોઈ પણ નાની એવી અમથી ભૂલ થઈ જાય તમારાથી તો મમ્મી ક્યારેક તમે બા લડે કે પપ્પા લડે તો તને એવું થાય તું સ્વીકારે કે ના મારી ભૂલ છે એટલે મને કીધું કે તું તરત જ હર્ટ થાય કે મને કેમ કીધું ઈગો તો તને શું ફીલ થાય ત્યારે એવું થાય કે આમ થોડા ટાઈમ સુધી લાગે કે હો કેમ બોલ્યા પણ પછી રિયલાઇઝ થવા લાગે ઓટોમેટિકલી જો ટાઈમ પાસ થાય એવું એમ એટલે હું એવું માનું કે ઈગો હર્ટ આપણને ઈગો છે ને આપણે સાચું આપણે ઈગો છે ને આપણને સાચું જોવા જ નથી અને ઈગો અમારી ભણવામાં કે આપણે ગુસ્સો આપણે આંખો બંધ કરી દે છે આપણે આંધળા બનાવી કાઢે રિયાલિટી આપણને ખબર નહીં પડતી અને ઈગો હોય એટલે ગુસ્સો આવવાનો જ છે એ તો બધા એક માના છોકરા જેવું જ છે બધું બરાબર ને તો તું શું કહેવા માંગે છે કે આમાં સમજદારી આપણે પોતામાં લાવવાની જરૂર છે મા બાપ જ્યારે આપણને કંઈક કહે તો એને આપણે શાંતિથી સાંભળવું સમજવું અને પછી એની પર રિએક્ટ કરવું હા સાચી વાત છે મારી બરાબર જ્યારે આપણે મા બાપ કંઈક કહેતા હોય બધું કેવું બધું આપણને આપ્યું થોડું ક્યાંક મિસ્ટેક થાય તો એને આપણે એને નેગેટિવ નહીં લેવું જોઈએ એને સાંભળવું સમજવું અને પછી એની પર રિએક્ટ કરવું બરાબર અત્યારે બી એકદમ ન્યૂ જનરેશન છે તમે સમજો છો 10th સ્ટાન્ડર્ડમાં જ છે અત્યારે ઓકે અત્યારે તું ઇંગ્લિશ મીડિયમમાં બરાબર તો તને ગુજરાતી મીડિયમની સાથે કોઈ તારે કોન્ટેક્ટ કરે કોઈ છોકરા સારું તો તને એ લોકો તમે લોકો મળો તો તને એવું લાગે કે એ ગુજરાતી વાળાને થોડુંક આમ એવું લાગતું કે ઇંગ્લિશ મીડિયમ એટલે થોડુંક આમ ડિસ્ટન્સ રાખવું આપણા કરતાં થોડા હાઈ લેવલના એજ્યુકેશન એવું તને એ લોકોને એવું લાગે એટલે તમે જો ને ખાલી એ ટ્રાન્સલેટ કરેલું હોય બીજી લેંગ્વેજથી કંઈ ફરક નહીં પડતો કે તમને કઈ આવડે છે તમને કઈ નહીં આવડતી નોલેજ ઇમ્પોર્ટન્ટ હોય છે નોલેજ ઇમ્પોર્ટન્ટ મારી કઝિન છે એ બી એમાં જ છે તમે જો તો ટેક્સ્ટબુક છે એમાં ચેપ્ટર બી છે ખાલી ટ્રાન્સલેટ કરેલું હોય બીજી લેંગ્વેજ ગુજરાતી નહીં ઇંગ્લિશ ઓકે પણ એ કંઈ છતાં બી આપણે જ્યારે બોલીએ તો ગુજરાતી એક બોલીએ અને ઇંગ્લિશ બોલીએ વેલકમ પહેલાં આપણે ભલે પધાર્યા એ ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીએ વેલકમ તો સીધો પ્રભાવ પેલા વેલકમનો જ પડતો હોય પેલું ભલે પધાર્યા ના પડતો હોય એમ એના જેવું છે તો ક્યારેક એ લોકોને એવું લાગે ગુજરાતી મીડિયમમાં તને એવું લાગે કે એ લોકોને એવું એટલે આવા તો તારા કઝિનથી એ બહાર કોઈ ગ્રુપમાં હોય તો એ લોકોને એવું ફીલ થાય કે તમે અમારા કરતાં થોડા ખાઈ કે ભલે લેંગ્વેજીસ બોલીએ આપણે ગુજરાતીમાં વાત કરવાના ભણવાના છે ખાલી આપણે ઇંગ્લિશમાં છતાં બી એ લોકોને એવું મેન્ટલ એવું થાય ખરું કે ઓલરેડી અમને થાય કે એમાં શું એ લોકો ઇંગ્લિશ શીખવાડે છે ભાઈ ગુજરાતી મીડિયમ તો ઇંગ્લિશ અમને બી સબ્જેક્ટ છે અને અમારે બી ગુજરાતી હોય ને ઇંગ્લિશ મીડિયમ તો એ લોકોને ગુજરાતી તો પાક્કું જ આવડે અને ઇંગ્લિશ બી આવડી જાય પણ અમારે કેવું ઇંગ્લિશ બોલવામાં આવ્યો છે આપણે ગુજરાતી લખવામાં આવ્યો છે અમને ઓડી સાચું લાગે ઓડી એવું કાંઈ કે 36 કે 50 અમે જો 50 સદી છે શું હવે વિચારવું પડે થોડું એ લોકો દર મોઢા પર આવી જાય હા એ ઇઝી પડે
બરાબર બરાબર. એટલે જો આપણે ગુજરાતી જે લેંગ્વેજ છે ને, આપણે રહીએ ગુજરાતમાં, બોલવાનું ગુજરાતી, ઘરમાં ગુજરાતી બોલાતું હોય, બરાબર. એટલે અને સૌથી કહું, મને તો એવું લાગે છે ઇંગ્લિશમાં એબીસીડી કરતાં ગુજરાતીની બારાકડી બહુ અઘરી છે. એ ક, બરાબર. તમે ક, કા, કી, કુ, કુ, એ કઈ બાને ખબર હશે બા. એ ક એના ઊંચે 7 થી 8 એના પેલા બનતા હોય. જ્યારે તમારે એબીસીડી અજી એચઆઈ છે કે એલએમએન ઓપી ક્યુ એસટી વીડબ્લ્યુ. એટલે મને એવું લાગે છે કે ઇંગ્લિશની જે છે તમારી શું બોલે, સોરી લેંગ્વેજ ના, એબીસીડી શું બોલીએ છીએ આપણે ઇંગ્લિશમાં? લેટર્સ. હા, એના કરતાં અમારી ગુજરાતીની જે છે બારાકડી એ વધારે અઘરી છે. ભલે બધાને ઇંગ્લિશ તું જોજે, ક્યારેક તું કોઈ જ્યારે અત્યારની 12th ચાલુ પતે ને પછી ક્યારેક ફ્રી પણ ગુજરાતી ટેક્સ્ટ બુક જોજે, એમાં કોને જોઈને કેટલું બધું હશે. એ તમારે ઇંગ્લિશ મીડિયમમાં નહીં હોય. હું કોઈ અહીંયા આપણે કોઈ લેંગ્વેજની કમ્પેરિઝન કરવા નથી બેઠા, પણ મારું કહેવું એમ જ છે કે આપણે ગુજરાતમાં રહેતા હોઈએ, ગુજરાતી બોલતા હોઈએ ને, એટલે થોડુંક ઇઝી ગુજરાતીમાં જ પડતું હોય આપણને. પણ અત્યારે તો બધાને એવો, છોકરા બિચારા શું કરે, મા બાપ બિચારા શું કરે, બધાને એવું છે અમારા છોકરા તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવા જોઈએ, બધું આ જ ભણવું જોઈએ. એટલે ક્યારેક આ બધું તને એવું લાગે કે આમ શો ઓફ, આગળ શો ઓફ થોડુંક આમ બહુ તમે લોકોને બધાને ડિપ્રેસ કરે, ફેમિલીને તમને એવું લાગે શો ઓફ વધારે બધો ડિપ્રેસ શોખ તો થઈ ગયો છે બધા બધી જ એજમાં. અને એ હિસાબે ફેમિલી બધા બિચારા મિડલ હોય એ બી થોડા પેલા ખેંચાતા હોય, એવું લાગે તો એમ કે સારું બાજુ ક્યાંક કોઈ જાય કે આપણે નથી જતા તો પેલું ગિલ્ટી થોડી ફીલ થઈ જાય તો અમે આમ જઈ જાય. ભલે એને કંઈક કહેવાનો ભાવ જ એ તો એક અહમથી કહેતું હોય, ઇન્ફોર્મથી કે અમે આમ જઈ ગયા, કારણ કે આપણે નથી ક્યાં ખબર છે. તો તને એવું લાગે ત્યારે કે આ બધું ઓછું હોવું જોઈએ, હોવું જ ના જોઈએ પહેલા. બહુ ના જોઈએ. પેલા સોશિયલ મીડિયાનો રોલ છે એમાં. કઈ બી જાય તો પોસ્ટ કરી દઈએ કે સ્ટોરી મૂકી દઈએ, તો એમાં જ સૌથી વધારે જોવા એકાદેકી થવા લાગે. સાચી વાત છે, સાચી વાત છે. હવે તું સોશિયલ મીડિયા બોલી એટલે હું તને કહું કે તું દિવસમાં ફોન તારી પાસે ફોન છે તો તું દિવસમાં કેટલો ટાઈમ ફોન વાપરે છે? જો એકચ્યુઅલી તો મારી ફોન નહીં, મમ્મીનો ફોન છે. તો મમ્મી જ્યારે ઓફિસે આવે ત્યારે મને મળે. બરાબર. અને સવારમાં સ્કૂલ હોય ત્યારે મમ્મી હોય, અને સાંજે હવે જતી રહે યુને, ત્યારે હું ઘરે આવું. હું 1-2 વાગે ઘરે આવું ત્યારે મને ફોન ત્યારે બી નહીં હોતો ફોન. અને મમ્મી સાંજે આવ્યું ટ્યુશન છે ત્યારે મમ્મી આવે તો ત્યારે રાત્રે મળી જાય છે. રાતના મળીએ પણ સેટિસ્ફેક્શન છે. ફોન નથી તો એનું પેલું ના, એટલે ટીવી છે, કોમ્પ્યુટર છે તો જોઈ છે. હે ને તે સારું છો. એવું લાગે તું અત્યારે શું કહેવાય જનરેશન કે સોશિયલ મીડિયાથી બને એટલું દૂર રહેવું, તને શું લાગે છે? એમથી બધું કનેક્ટેડ બી રહેવું જોઈએ ને બધું દૂર બી રહેવું જોઈએ. એટલે એમાં ન્યૂઝ છે તો આપણે હમણાં જે કોલકાતામાં થયું એટલે આપણે ઇન્સિડન્ટ્સ ખબર પડ્યું હોય ને તો ખબર ના પડતી. બરાબર છે. પછી તો કેટલું બધું થયું છે હમણાં ઓલિમ્પિક્સમાં આપણે કંઈ ખબર ના પડતી. ન્યૂઝપેપર એક તો એનો રોલ છે. ન્યૂઝપેપરમાં અડધી વસ્તુ છપાય છે કે એડવર્ટાઇઝમેન્ટ વધારે રોલ રહ્યું છે. હા, તો સોશિયલ મીડિયાથી આપણે વધારે થ્રુ ખબર પડી ગઈ. પછી આપણે વિજય સોગાટ જોડે કંઈ ઇન્સિડન્ટ એ બી બધાને ખબર સોશિયલ મીડિયાના કારણે. તો અમુક લોકો એનો ગંદો યુઝ કરી જાય છે, એટલે એવું બધું રહેવું જોઈએ. અમુક લોકોને જો બી જોઈએ છે કે ન્યૂઝ રિગાર્ડિંગ છે એટલે ગંદી આપણે એમ કે આપણે કામનું હોય એ જો કામનું હોય તો અવોઇડ કરો એને છોડી દો કે સોશિયલ મીડિયા કેમ કે લાઈફમાં એવું છે સારું ખોટું બધું એમ સોશિયલ મીડિયામાં સારું ખોટું બધું હોય. ડિપેન્ડ આપણે સારું ખોટું છે, આપણે શું ચૂઝ કરીએ આપણા પડી એટલે આપણે ચોઈસ કરવાનું સારું હોય. બરાબર ને? બરાબર. કેવું લાગ્યું? મજા આવી? મજા આવી ને? તું એ કહેવા માંગે છે તારા જેટલા સ્ટુડન્ટ આ બધા જે વિડીયો જોશે એ બધા કોઈ તારા અને કંઈક લાઈફ વિશે કંઈક કહેવા માંગે છે કે તમારી અત્યારે જે સ્ટ્રગલ કરી રહ્યા છો તમે લોકો એજ્યુકેશન લગતી તમારી અચીવ કરવાનું તમે પહેલા ગોલ સેટ કરો, એના માટે મહેનત કરો, તમે જરૂર અચીવ કરશો. અને સ્ટ્રગલ તો બધામાં આવવાનું છે, એવું નહીં કે આનો ઓછું તો પેલા ઓછું. આપણે જો એક્ઝામ પેપરમાં અગર ક્વેશ્ચન સેમ હશે પણ લાઈફના જે સ્ટ્રગલ હશે ને કોઈના સેમ નહીં, બધાના સોલ્યુશન અલગ હશે. એ રીતે તમે મહેનત કરો, તમે જરૂર અચીવ કરી લેશો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, જો તમે બધાના ઇન્ટરવ્યુ જોવાની મજા આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બધા આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર